5 લીટર મોકલાવું મારા વાલા. આ વાક્યથી કોઈ અજાણ્યું નથી, પરંતુ આ વાક્યના જનેતા કોણ છે, તે વ્યક્તિનો સંઘર્ષ કેવો છે, તેમના તેલના બિઝનેસની શરૂઆત કેવી રીતે થઈ અને સફળતા તેમને કેવી રીતે મળી, ચાલો આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ. 5 લીટર મોકલાવું મારા વાલા. આ શબ્દ સાંભળતા જ સફેદ ચોરણી, પેરણ, પાઘડી અને અણીદાર મૂછોવાળા વ્યક્તિની છબી નજર સામે તરવા લાગે છે. 5 લીટર મોકલાવું મારા વાલા વાક્ય સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. એક બે રીલ્સ જોઈએ એટલે સીધા આ વાક્યો આપણા કાનમાં સંભળાય. આ વાક્યના જનેતા શ્રી મનીષભાઈ બાબુભાઈ વાડોદરિયા છે. મનીષભાઈ વાડોદરિયાનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઇટાવાયા ગામમાં થયો છે અને અમરેલી પોતાની કર્મભૂમિ બનાવી છે. ખેડૂત પુત્ર મનીષભાઈએ ખૂબ આર્થિક સંકળામણનો સામનો કર્યો છે, પરંતુ નિષ્ઠા, ઈમાનદારી અને કાર્યદક્ષતાના કારણે આજે સફળતાના શિખર સર કર્યા છે. તમને જણાવી દઈએ કે મનીષભાઈ સિંગ તેલનો બિઝનેસ કરી રહ્યા છે અને આ તેલમાં ભેળસેળ પકડી પાડનારને 1 કરોડ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે. આવો આજે મળીએ મનીષભાઈ બાબુભાઈ વાડોદરિયાને. ગીર સોમનાથ જિલ્લામાં જન્મેલા મનીષભાઈ બાબુભાઈ વાડોદરિયાની ઉંમર આજે 40 વર્ષની છે. પ્રાથમિક અને માધ્યમિક સુધીનો અભ્યાસ ઇટાવાયા ગામમાં જ કર્યો હતો. 12મા ધોરણનો અભ્યાસ કર્યા બાદ આ વિસ્તારમાં આવેલી કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો હતો. કોલેજના અભ્યાસ સાથે પિતા બાબુભાઈ સાથે વ્યવસાયમાં લાગી ગયા હતા. મનીષભાઈનો સિંગ તેલનો મોટો બિઝનેસ છે. આ વ્યવસાયની શરૂઆત કરી ત્યારે ખાસ આર્થિક જોગવાઈ ન હતી. પોતાની 10 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરતા હતા અને તેનું દેશી ઘાણીમાં પીલણ કરીને તેલ વેચતા હતા. જણાવી દઈએ મિત્રો કે તેમણે તેલના 10 ડબ્બાથી તેલના વ્યવસાયની શરૂઆત કરી હતી. મિત્રો, મનીષભાઈએ મગફળીના તેલના વ્યવસાયની શરૂઆત એટલા માટે કરી કે ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે અને વર્ષોથી દરેક વ્યક્તિઓ મગફળીનું તેલ જ ખાય છે. મગફળીની સંપૂર્ણ માહિતી હોવાને કારણે મગફળીના તેલનો વ્યવસાય શરૂ કરવાનું તેઓ નક્કી કરે છે. આ સાથે જ તેઓ લગ્ન ગ્રંથિએ જોડાયા બાદ ઘરની અંદર એ પ્રશ્ન ચર્ચાતો હતો કે કયું તેલ ખાવું જોઈએ, પરંતુ પોતે ખેડૂત હોવાથી વર્ષોથી મગફળીનું તેલ એટલે કે સિંગ તેલ ખાતા હતા અને વર્ષમાં 4 ડબ્બા જેટલું તેલ જોઈતું હોવાથી દેશી ઘાણીએ જતા અને 4 ડબ્બા તેલ ઘાણીનું તૈયાર કરતા હતા. આમ આ રીતે તે તેલનો ઉપયોગ કરતા હતા. આ સાથે થોડું તેલ વધતું હતું તે અન્ય લોકોને પણ વેચતા હતા. બાદમાં ધીમે ધીમે સારું તેલ મળતા આ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું અને તેમણે કોરોના કાળમાં બિઝનેસની શરૂઆત કરી હતી. મિત્રો, મનીષભાઈએ જણાવ્યું કે વ્યવસાયનું માર્કેટિંગ કરવા સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનો સહારો લીધો હતો. તેમાં તેલનું પોસ્ટર અથવા તો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા. જોકે કોમેન્ટમાં લોકો અભદ્ર ટિપ્પણી પણ કરતા હતા. તો પણ મનીષભાઈએ હાર માની નહીં અને તેમનું કાર્ય સતત ચાલુ રાખ્યું હતું. 2 વર્ષ સુધી આ અભદ્ર શબ્દોની કોમેન્ટો સોશિયલ મીડિયાના પેજ ઉપર સાંભળવા મળી હતી, પરંતુ સોશિયલ મીડિયાના પેજ ઉપર અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિને પોતે રિપ્લાય આપતા હતા અને રિપ્લાયમાં લખતા હતા કે વહાલા અમે શું ખોટું કર્યું, વહાલા અમે શું ખોટું કીધું. પરંતુ સોશિયલ મીડિયામાં નેગેટિવ અને અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિઓને અમારા શબ્દ લાગી આવતા અને આખરે તેઓ જ અમારા કસ્ટમર બનવા લાગ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે વહાલા શબ્દ લખવાના કારણે લોકો અમારા તરફ વળ્યા હતા. વહાલા શબ્દમાં આત્મીયતા ભરેલી છે, વહાલા શબ્દમાં પ્રેમ ભરેલો છે, વહાલા શબ્દમાં લાગણી ભરેલી છે અને 2 વર્ષના સોશિયલ મીડિયાના સહારે દરેક વ્યક્તિને સુખ, શાંતિ અને પ્રેમ મળ્યો છે. ત્યારબાદ દરેક વ્યક્તિને વહાલા શબ્દથી સંબોધન કરી અને પોતાના કસ્ટમર બનાવવા માટે મહેનત કરી હતી. આખરે આ 5 લીટર મોકલાવું મારા વહાલા વાક્યનો જન્મ થયો હતો અને 2 વર્ષના અનુભવ બાદ આ વહાલા શબ્દનો ઉપયોગ કરી અને માર્કેટિંગની શરૂઆત કરી હતી. મનીષભાઈએ જણાવ્યું કે મગફળીની સાથે કપાસનું પણ વાવેતર કરવામાં આવે છે અને કપાસિયા તેલનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કપાસ અને મગફળીની કાપણીની સિઝન સમયે દરેક ખેડૂતોને તેની દેશી ઘાણી સુધી મગફળી લઈને જતા જોયા છે અને મગફળીને તેલ પિલાણ કરાવી ઘરે લાવતા પણ જોયા છે. પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત એવો જોવા મળ્યો નહીં કે જે ખેડૂત કપાસની ગાંસડી ભરીને ઘાણીએ જાય અને કપાસિયાનું તેલ કરાવી અને કપાસિયા તેલ ઘરે લાવે છે. દરેક ખેડૂતનો એક જ આગ્રહ હોય છે કે મગફળીનું તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે. વધુમાં મનીષભાઈ જણાવે છે કે પોતે સમગ્ર ગુજરાતના દરેક તાલુકાના જિલ્લા મથકે પ્રવાસ કર્યો છે અને ગુજરાત બહાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને કન્યાકુમારી સુધી પ્રવાસ કર્યો છે.
પરંતુ કપાસિયા તેલનો ઉપયોગ ક્યાંય જોવા મળતો નથી. ગુજરાતની અંદર જ કપાસિયા તેલનો ઉપયોગ કરતા હોવાનું જોવા મળે છે, જેથી દરેક જગ્યાએ મગફળીના તેલનો ઉપયોગ કરતા હોય એવું જ જાણવા મળ્યું છે. પોતે ખુદ એ અનુભવેલું છે, જેથી મગફળી ઉપર પ્રોસેસિંગ કરી અને તેલ બનાવી અને તેનું વેચાણ કરવાનું પોતે નક્કી કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે તેલમાં ભેળસેળ સાબિત કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. હજુ સુધી કોઈ પણ વ્યક્તિએ 1 કરોડનું ઇનામ મેળવવાનો પ્રયાસ કર્યો નથી. મહત્વની વાત તો એ છે કે જ્યારે તેમણે પોતાના ખાતામાં 1 લાખ રૂપિયા ન હતા ત્યારે 1 કરોડની ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તેમને પોતાની મહેનત અને પોતાના સિંગતેલ ઉપર 100% વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે મગફળીની ખરીદી કરીને પ્રોસેસિંગ કર્યા બાદ ગ્રાહકો સુધી જાતે જ તેલ પહોંચાડે છે. આથી ભેળસેળનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ ઊભો નથી થતો. કોરોના સમયે બિઝનેસની શરૂઆત કરી ત્યારે 24 કલાકમાં 17 ડબ્બા તેલ તૈયાર થાય એટલો નાનો પ્લાન્ટ હતો અને હાલના સમયમાં 24 કલાકમાં 1300 ડબ્બા તેલ તૈયાર કરવામાં આવે છે. 24 કલાક તેલ તૈયાર કરવા માટે ઘણા પ્લાન્ટ આમ તો શરૂ હોય છે, પરંતુ આ પ્લાન્ટ કંઈક અલગ જ છે. આ સાથે જ 50થી વધુ વ્યક્તિઓને રોજગારી પણ આપવામાં આવે છે. મિત્રો, શરૂઆતમાં 1 વર્ષનું 300 ડબ્બાનું સેલિંગ કરવામાં આવ્યું હતું. બીજા વર્ષે 2300 ડબ્બા સેલ કરવામાં આવ્યા હતા અને ત્રીજા વર્ષે 17,000 ડબ્બા વેચવામાં આવ્યા હતા. અને ચાલુ વર્ષની વાત કરીએ તો કે ચાલુ વર્ષે 2 લાખથી વધુ ડબ્બાનું વેચાણ થવાની શક્યતા છે. હાલ તેલનો અંદાજિત ભાવ ₹3200 થી લઈને ₹3400 સુધીનો રહેલો છે. મનીષભાઈ પોતાના પરિવારની વાત કરતા જણાવે છે કે અમે 3 ભાઈઓ છીએ. આ સાથે ઘરમાં માતા, પિતા અને મારા પત્ની અને પુત્ર છે. પોતાના 3 ભાઈઓએ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. પોતાની મહેનતે જ આગળ વધ્યા છે. પોતાની પાછળ કોઈ પણ બેકગ્રાઉન્ડ નથી, તેમજ આર્થિક રોકાણ કરે તેવી કોઈ વ્યક્તિ પણ ન હતી. મહેનત કરીને આગળ વધ્યા છીએ. રોજ નવું શીખતા રહે છે. મનીષભાઈ હંમેશા ખેડૂતના ડ્રેસમાં જ જોવા મળે છે. પોતે દેશી ખોરાક લેવાનું વધારે પસંદ કરે છે અને મનીષભાઈને ગામડું તો ખૂબ જ પસંદ છે. મનીષભાઈએ જણાવ્યું કે તેમને ઈશ્વર અને ભગવાનમાં 100% શ્રદ્ધા છે. કપાળ ઉપર તિલક કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોતે મહેનત કરી રહ્યા છે, જેથી જ પોતે ખૂબ જ આગળ વધી રહ્યા છે. સવારે ઉઠે ત્યારથી 12 થી 18 કલાક સુધી મહેનત કરી રહ્યા છે. તેમના તેલ માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયા છે.